નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે સંસદમાં રજૂ કર્યું પોતાનું પ્રથમ બજેટ. બજેટ રજૂ કરતાની સાથે જ શેર બજારમાં નરમાશ જોવા મળી હતી. નાણાપ્રધાન બજેટ વાંચી રહ્યા હતા દરમિયાન તેમની તબિયત લથડી હતી, જેથી તેમણે 5 મિનિટનો વિરામ લીધો હતો. બાદમાં બેસીને બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું. અરુણ જેટલીએ પોતાના પટારામાંથી અનેક યોજનાઓની જાહેરાત કરી. મહત્વનું છે કે બજેટ ખેડૂતો માટે અનેક રાહતો લઈને આવ્યું છે. જેટલીએ બજેટ વાંચતા કહ્યું હતું કે સરકાર મોંઘવારી ઓછી કરવાના તમામ પ્રયત્નો કરશે. સાથે જ કહ્યું કે જનતાએ દેશના વિકાસ માટે સરકારને મત આપ્યો છે. દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે વિદેશી રોકાણ પર પણ ભાર મૂકવાની વાત નાણાપ્રધાને કરી હતી. મોદી સરકારે પોતાનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે અને અનેક જાહેરાતો કરી છે, ત્યારે આ વાયદાઓ ઝડપથી પૂરા કરવા માટે પણ અરુણ જેટલીએ કટિબદ્ધતા બતાવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.